मुख्य अतिथि विशेष तरीके पधारे सुश्री सोनलबेन पी गामित बाल विकास योजना अधिकारी श्री आहवा डांगનું હૃદયની લાગણી સાથે સમગ્ર શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા આપણી પંચાયતના કરતા હરતા સૌના સાથ અને સૌના વિકાસની સંકલ્પના લઈને આવનાર એવા મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નીતિનભાઈ દેશમુખનું પણ હૃદયની લાગણી સાથે હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે સીઆરસી કોઓર્ડિનેટર મોરજી રાણાબેન અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તેમનું પણ હૃદયની લાગણી સાથે હું હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે એસએમસીના અધ્યક્ષ શ્રી અહીં અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે ગણેશભાઈ, એમનું પણ હૃદયની લાગણી સાથે સમગ્ર શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે ગામના વડીલ અને આગેવાન અને સમગ્ર ગામનું સંચાલન કરનાર એવા પટેલ શ્રીની અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। આપણી ગામના સભ્ય શ્રી એવા કમુબેનનું પણ હું હૃદયની લાગણી સાથે હાર્દિક સ્વાગત કરું છું। સાથે સાથે આટલી મોટી બહોળી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો, ગ્રામજનો ઉપસ્થિત થયા છો, વડીલો ઉપસ્થિત થયા છો, મારા એસએનસીના તમામ બાલવાટિકાના તેમજ આપણી શાળાના તમામ વાલીઓ ઉપસ્થિત રહ્યા છો। સાથે સાથે ગ્રામજનો અમારી લાગણી માગણી અને અમારું જે આમંત્રણ હતું એ આમંત્રણને સ્વીકારીને તમે અહીં આવ્યા છો, તમારું પણ સાથે સાથે અમારા આંગણવાડી કાર્યકર અને એમના બાળકો એમના વાલીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે, આ તમામનું હૃદયની લાગણી સાથે સેન્દ્રીય પ્રાથમિક શાળા ખૂબ જ હર્ષની લાગણી સાથે હાર્દિક સ્વાગત કરે છે। સાથે સાથે નાના ભૂલકાઓનું પણ હૃદયની લાગણી સાથે હાર્દિક સ્વાગત કરું છું। હું મારી શાળાના સ્ટાફના બેન એવા પ્રવીણાબેનને વિનંતી કરીશ કે મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સુશ્રી સોનલબેન પી ગામિત મેડમનું હાર્દિક સ્વાગત કરશું। સીઆરસી કોઓર્ડિનેટર અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા મેડમનું સ્વાગત કરવા માટે હું પ્રિયંકાબેનને વિનંતી કરીશ કે આપ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું પણ હાર્દિક સ્વાગત કરશું। સરપંચ શ્રી મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની આપણી વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ રહી છે, તો તેમનું સ્વાગત કરવા માટે હું અરવિંદ સરને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું હાર્દિક સ્વાગત કરશું। એસએમસીના અધ્યક્ષ શ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે હું ટંડેલસરને વિનંતી કરીશ કે આપ પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું હાર્દિક સ્વાગત કરશો। વિનંતી કરીશ કે ગામના વડીલ અને આગેવાન એવા પટેલ શ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમની પ્રેરક ઉપસ્થિતિને માન રાખીને તેમનું હાર્દિક સ્વાગત કરશો। હું કલ્પનાબેનને વિનંતી કરીશ કે તેઓ સભ્ય શ્રી કમુબેનનું પુષ્પ આપીને હાર્દિક સ્વાગત કરશો। હવે મને તક थोड़ा पाछळ બધા આપવાના છે સાઈડ પર
અહીંયા ઉપર રહી જાઓ, હા, લઈને. અને મારા વહાલા મિત્રો, મારું નામ પાર્થકુમાર કનુભાઈ ચૌધરી છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણ મહોત્સવ અને શાળા પ્રસંગ બીજાને પણ પ્રેરણા કરીશું. યાદ રાખો, વ્યસન મુક્ત જીવન એ સુખી અને સ્વસ્થ જીવનનો પાયો છે. આભાર. ગ્રામ પંચાયતના સરપંચશ્રી, એસએમસીના સભ્યો, વાલીઓ, ગ્રામજનો, વડીલો, શાળાના શિક્ષકો અને આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ, આજે આ બાલવાટિકા, આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. એ પ્રવેશ આપ્યો એટલે આપણે સ્કૂલમાં આવી ગયા ગણાય અને આંગણવાડીમાં આપણે પ્રવેશ લઈ લીધા એટલે કે આપણું એડમિશન થઈ ગયું ગણાય. તો વાલીઓને અને બાળકોને ખાસ સૂચના કે બાલવાડીથી લઈને ધોરણ 12 સુધીનું જે આપણું ભણવાનું છે, અભ્યાસ છે, એ પૂર્ણ કરવાનો છે. અધ વચ્ચેથી કોઈ પણ બાળકોએ અધ વચ્ચેથી શાળા છોડવાની નથી. બાલવાટિકાથી ધોરણ 12 સુધીનું પૂરેપૂરું શિક્ષણ મેળવવાનું છે. વાલીઓ અત્યારે ઘણા બધા વાલીઓ અત્યારે તો હમણાં તો હાલે તો ભણેલા છે, પણ જે આગળના વાલીઓ હતા તે સ્કૂલે જતા નહીં હતા, ઓછું ભણતા હતા, જતા હતા પણ ઓછું ભણતા હતા. પણ અત્યારના ટેકનોલોજી અને આધુનિક સમયમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. એટલે આજે જે તમને પ્રવેશ આપ્યો એટલે કાલથી ઘરે રહેવાનું નથી. વાલીઓ પણ પોતાના બાળકને ખાસ સમય થાય એટલે તૈયાર કરીને સ્કૂલમાં કે આંગણવાડીમાં મૂકી દેવાના છે. સ્કૂલમાં આખો દિવસ એ લોકો શું ભણ્યા, શું જમ્યા, શું રમ્યા, રમત પણ કઈ રમીને આવ્યા છે એ પણ એમને પૂછવાનું છે તમારે. એ પૂછતા આપણને વધુ સમય લાગશે નહીં. કદાચ રોટલા બનાવતા કે વાસણ ધોતા પણ તમે તમારા બાળકોને પૂછી શકો એ પ્રશ્ન કે આજે સ્કૂલમાં તમે શું શીખ્યા, શું ભણાવ્યું, કઈ રમત રમાડી, શું જમ્યા. અત્યારે તો સ્કૂલમાં દૂધ આવે છે, નાસ્તો મળે છે અને જમવાનું મળે છે. એટલે બાળક તેમજ મોરપુરા સેન્ટરના સીઆરસી જીનરબેન, બાળકોના શું કહેવાય, એ લોકોના સ્વાસ્થ્ય માટે
નથી આપતી. અજમો અને લવિંગ એને તવા પર થોડું શેકી લેવાનું અને એને જે સ્વચ્છ કપડું હોય એમાં વીંટાળીને બાળક સૂતું હોય તેવું હોય ત્યાં આપણે બાળકની પોટલી બાંધીને મૂકી દેવાની. પછી તમારા 2 દિવસની અંદર સારી થઈ જશે બચ્ચાની. અને એને શું કહેવાય ચોમાસું છે એટલે થોડું પચવામાં અઘરી હોય ચણાની દાળ. પણ એને ચણાની દાળ એક ટાઈમ તમે ખવડાવો, અજમાનો વઘાર કરો, તમારા બાળકની શરદી અને ખાંસી સારી થઈ જશે. હવે વરસાદ આવ્યો છે એટલે પાણી પછી બચ્ચાઓને ડાયરિયા થવાની મતલબ ઝાડા બચ્ચાઓમાં થશે. કેમ કે બચ્ચું ગમે ત્યાં અડતું હોય અને એના નખ પછી બચ્ચાઓના હાથ ડાયરેક્ટ મોંમાં જ જતા હોય એટલે તો ડાયરિયા ઝાડા થવાની બાળકમાં સંભાવના વધારે હોય. 2 થી 3 વખત વધારે ઝાડા થાય એટલે તમે પીએચસી ખાતે જાઓ, ઓઆરએસ અને ઝીંકની ટેબ્લેટ લેતા આવો. ઓઆરએસ તમે આપશો અને ઝીંકની ટેબ્લેટ આપશો એટલે બાળકના ઝાડા મટી જશે. પણ ઝીંકની ગોળી બચ્ચાઓને 14 દિવસ માટે આપવાની હોય છે. 9 માસ થઈ ગયા પછી તમને ડોક્ટર કહે છે કે ઝીંકની ગોળી આપવાની 14 દિવસ આપવાનું. એ એટલા માટે કે બાળકને ઝાડા થતા હોય તો બાળકના શરીરમાં ઝીંકનું પ્રમાણ ઓછું થઈ જાય અને એ તમે દવા આપશો એટલે ઝીંકનું પ્રમાણ સચવાઈ જશે એ દવા. એટલે બાળકને નબળાઈ નહીં આવે. અને રહી મને તમારો પોલિયો છે. હવે આપણે આ કાર્યક્રમને અંત તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે સૌનો આભાર માનવો રહ્યો. સૌપ્રથમ તો આભાર માનતા પહેલા હું આપણી શાળાના દાતાશ્રીને આભાર માનવા તરફ જઈ રહ્યો છું. મારા શાળા વતી, શાળા પરિવાર વતી અને બાળકોના ભૂલકા વતી જેમણે ગયા વર્ષે બાળ પ્રવેશોત્સવ અને આ બાળ પ્રવેશોત્સવ નિમિત્તે રોકડ પુરસ્કાર, સ્લેટ અને બેગ અર્પણ કરી છે. અમારી લાગણી બાળકો તરફની છે. તો હું સખારામભાઈને વિનંતી કરીશ કે સખારામભાઈ આગળ આવે. સખારામભાઈને અમે શાલ ઓઢાડીને એમનું બહુમાન કરવા માંગીએ છીએ. તો સખારામભાઈને વિનંતી કરીશ કે હું શાળા પરિવાર વતી, બાળકો વતી એમનું શાલ ઓઢાડીને એમનું સન્માન કરવા માંગુ છું. સાથે સાથે સંજુભાઈએ પણ નોટબુક આપી છે ગયા વર્ષે. આભાર માનવા એટલા માટે રહ્યો કે આપ હંમેશા બાળકોની ચિંતા કરો છો. અમારા શિક્ષકો બાળકો માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. પણ તમારું નાનું થોડું અને જરા યોગદાન જે ખરું એ તો અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. જેથી કરીને અમને બળ મળે છે કે તમારો જે સાથ અને સહકાર છે તે અમને બાળકોના પાછળ મહેનત કરવા માટે હિંમત આપે છે, ઉત્સાહ આપે છે. તો આપ હંમેશા પ્રિયંકા પાછળ મોઢા પર આગળ મૂકો. બધા મોઢા પર આગળ મૂકજો. આ ગામની પ્રગતિ ત્યારે થશે એકલા હાથે તાળી પડે તો ન પ્રગતિ થાય. અને પ્રગતિનો પાયો જો કંડારાતો હોય ને તો આ શાળા છે. આ શાળાનો વિકાસ થશે, બાળકોનો વિકાસ થશે તો ગામનો વિકાસ થશે. અને ગામનો વિકાસ માત્ર એકલા હાથે ન થાય. એના માટે બધાનો સાથ અને સહયોગ રહ્યો છે. સરપંચશ્રીનો ખૂબ આભાર માનવો રહ્યો. ગયા વર્ષે પણ એમને સ્લેટ, પેન્સિલ ને સંચાને એ રબર અમને દાન કર્યા છે. પણ તેઓ બહોળા પ્રમાણમાં એમનું યોગદાન છે. દરેક ગ્રામ પંચાયતમાં એમના તરફથી સપ્રમ ભેટ એમને દરેક સ્કૂલોમાં આપી જ છે. પરંતુ ગામના આગેવાનશ્રી, સમાજશ્રી તરફથી જો આપણને એવી સાથ અને સહકાર મળે છે તો અમે હૃદયની લાગણી સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ ગામના વિકાસ માટેના આ એક પ્રથમ સોપાન છે. તો આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આપણી વચ્ચે બાળ વિકાસ ખાતા તરફથી આવેલ ગામિત મેડમ શ્રી, સાથે સાથે સીઆરસી કોઓર્ડિનેટર અહીં ઉપસ્થિત રહ્યા છે. તેમના હૃદયની લાગણી સાથે હું આભાર વ્યક્ત કરું છું.
અમારા માનને લાગણીને માન આપીને સરપંચશ્રી અહીં પધાર્યા. આ સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગ્રામ પંચાયત આપણા મહાલપાડાના અને આપણા સિંદરિયાબા ગામના સભ્યશ્રી કમુબેનની અહીં પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. એસએમસીના અધ્યક્ષ શ્રી ગણેશભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી છે, ત્યારે આભાર માનું છું. પટેલશ્રી અહીં ઉપસ્થિત છે. અમારું માન રાખીને આજે આવા વરસાદમાં મેડમશ્રીએ કીધું તેમ બધા તમે આવ્યા છો, બધા વાલીઓ આવ્યા છે, સમાજસેવીઓ આવ્યા છે, ગ્રામજનો આવ્યા છે, માતાઓ, બહેનો, વડીલો બધા આવ્યા છો. સાથે સાથે ગ્રામજનો અને મારા બાળકો, આંગણવાડી વર્કર્સ, સ્ટાફગણ, આપ સૌએ અહીં હાજરી આપી તે બદલ હૃદયની લાગણી સાથે આભાર વ્યક્ત કરીને આજના કાર્યક્રમને આપણે પૂર્ણ